અમને ઉલટ તપાસ કરવાનો હક છે. સિગ્નેચર છે કે નહીં એટલી જ ઇન્કવાયરી થાય, એનાથી વધારે ઇન્કવાયરી ન થાય. સુરત લોકસભા બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારની દરખાસ્ત કરનારા ફોર્મ ચકાસણી દરમિયાન મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરની હાજરીમાં ફોર્મ પર સહી ન કરવાના કારણે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું. નિલેશ કુંભાણીના મામલે સુરત કલેક્ટર કચેરી ખાતે સુનાવણી પૂર્ણ થયા બાદ મોટો નિર્ણય સંભળાવવામાં આવ્યો. શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ કરાયું છે. ભાજપે ફરિયાદ કરી હતી કે ટેકેદારોની સહીમાં ધાંધલી કરવામાં આવી છે. સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના નિલેશ કુંભાણીની ઉમેદવારી જોખમમાં હોવાનું પાછળનું કારણ 3 ટેકેદારો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેઓએ ઉમેદવારના ઉમેદવારી પત્રોમાં સહી નથી કરી. ટેકેદારોએ જિલ્લા ચૂંટણી અધિકારીને આપેલા સોગંદનામામાં દાવો કર્યો છે. ડીઈઓ સૌરભ પાધીએ નિલેશ કુંભાણી પાસેથી આ મામલે સ્પષ્ટતા માંગી હતી અને તેમના ઉમેદવારી પત્રો પર કોઈ નિર્ણય લેતા પહેલા તેમને 11 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. સુરતમાં કોંગ્રેસની સ્થિતિ લડ્યા વિના જ મેદાન છોડવું પડે તેવી બની ગઈ છે, કારણ કે હવે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં 26માંથી 23 બેઠકો પર જ લોકસભાની ચૂંટણી લડી શકશે. સુરત બેઠક પરથી તો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને તે સિવાય આમ આદમી પાર્ટી માટે 2 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા નથી. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેના પાછળનું કારણ એ આપવામાં આવ્યું કે ટેકેદારો જે ફોર્મમાં સહી કરતા હોય છે તેમની સહી ખોટા હોવાના મામલે સામે આવ્યો હતો. ત્યારબાદ તે મુદ્દાનો ખુલાસો કરવા માટે કોંગ્રેસ પાર્ટીએ સમય માંગ્યો. ત્યારે તે સમયગાળા દરમિયાન ચૂંટણી અધિકારી સામે આ ટેકેદારો હાજર ન થઈ શક્યા અને અંતે ચૂંટણી અધિકારીએ સુરતના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું. સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આથી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાનું સંકટ ઘેરાયું હતું. ફોર્મમાં ટેકેદાર બનેલા 3 સભ્યોની સહીને લઈને વિવાદ સર્જાયો હતો અને આ દાવો કરવામાં આવ્યો હતો કે 3 ટેકેદારોની ખોટી એફિડેવિટ ફાઇલ કરવામાં આવી છે. બીજી તરફ 3 ટેકેદારો સંપર્ક વિહોણા થઈ ગયા અને કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે આ 3 ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. જે બાદ સુનાવણી કરવામાં આવી અને તે સુનાવણીમાં પણ કોંગ્રેસ પાસે કોઈ જવાબ ન હતો. કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ટેકેદારોની સહી સાચી છે, પણ ટેકેદારોનો કોઈ સંપર્ક થઈ શકતો નથી. ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. ત્યારે હવે એવી ચર્ચાઓ પણ વહેતી થઈ છે કે નિલેશ કુંભાણીએ કરોડો રૂપિયામાં ખેલ પાડ્યો છે અને પૈસા લઈને તે છૂટી ગયા છે. હવે આ મામલે નૈશ દેસાઈએ પણ મીડિયા સમક્ષ જણાવ્યું કે આ મામલામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા એક કમિટી બનાવવામાં આવશે અને કમિટી દ્વારા ઇન્ક્વાયરી કરવામાં આવશે. ત્યારે આ ઇન્ક્વાયરીમાં નિલેશ કુંભાણી કે પછી ટેકેદારો કે પછી જે કોઈ પણ ખોટા સાબિત થશે તેને હાઈકોર્ટ સુધી લઈ જવામાં આવશે. ત્યારે આ મામલે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.